નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું વિરાંગ મહેતા। સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદ શહેરમાં આવેલ નવજીવન સોસાયટીમાં એક બંગલાને જમીનદોસ્ત કરવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે અચાનક જ બંગલાનો સ્લેબ તેમજ સમગ્ર બંગલો ધરાશાયી થતાં જેસીબી તેમજ ડ્રાઈવર કાટમાળ નીચે દટાઈ જતા ડ્રાઈવરનું ઘટના સ્થળે દુઃખદ મોત નીપજ્યું હતું। મહેમદાવાદમાં નવજીવન પૂર્વ સોમનાથ મહાદેવ પાસે આવેલ બંગલા નંબર 88 જેના માલિક મુકેશ કુમાર જયંતિલાલ પટેલ, જેઓની ઉંમર 58 વર્ષ હોય અને જેઓ ખેતીનો વ્યવસાય કરે છે, તેઓનો આ નવજીવન સોસાયટીમાં 50 થી 60 વર્ષ જૂનો બંગલો આવેલ હોય અને તે જર્જરિત થવાને લઈને અને તેને નવો બનાવવાને લઈને તેને જમીનદોસ્ત કરવાની કામગીરી છેલ્લા 8 દિવસથી ચાલી રહી હતી અને આ જમીનદોસ્ત કરવાનો કોન્ટ્રાક્ટ મહેમદાવાદ શહેરમાં આવેલ ઢાંકણીવાડ વિસ્તારમાં રહેતા મકસુદભાઈ બંગારવાળાને આપવામાં આવ્યો હતો। ત્યારે મોટા બંગલાને લઈને જેસીબી જેવા વિશેષ સાધનોની જરૂર હોય તેઓ દ્વારા અમદાવાદની કંપનીને આનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો। ત્યારે અમદાવાદની કંપની દ્વારા જેસીબી સાથે જે માણસ મોકલવામાં આવ્યો હતો, જેઓનું નામ અજય કુમાર રાવત હોય અને તેઓ અત્રેલી મધ્યપ્રદેશના રહેવાસી હોય, તેઓ દ્વારા GJ03HE1538 જેસીબી લઈને આ મકાનને બંગલાને જમીનદોસ્ત કરવાની કામગીરી કરવાની ચાલુ હતી। ત્યારે શનિવારે સાંજે 4 થી 5 વાગ્યાના સમયગાળા દરમિયાન આ 34 થી 35 વર્ષીય અજય કુમાર રાવત દ્વારા બંગલાને જમીનદોસ્ત કરવાની કામગીરી કરી રહ્યા હતા। ત્યારે અચાનક જ બંગલાના ઉપરનો સ્લેબ તેમજ સમગ્ર બંગલો ધરાશાયી થતાં જેસીબી તેમજ ડ્રાઈવર આ કાટમાળ નીચે દટાઈ ગયા હતા। બનાવની જાણ થતાં સોસાયટીના રહેવાસીઓ દ્વારા મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં આની જાણ કરાતા મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એવા ડીબી રાવલ તેમજ પોલીસ કર્મચારીગણનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને ઘટનાની જાણ થતાં અને વાયુ વેગે પવન વેગે આવા શહેરમાં ફેલાતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા, પણ પોલીસ દ્વારા આ લોકટોળાને નિયંત્રિત કરવામાં આવ્યો હતો અને દટાયેલ જેસીબી તેમજ ડ્રાઈવરને કાઢવા માટે બીજા જેસીબી તેમજ ક્રેનોની જરૂર હોય મહેમદાવાદ શહેર ખાતરે ચોકડી ખાતે આવેલ ખોડિયાર ટ્રાન્સપોર્ટના સામસી સોડાને આની જાણ કરાતા તેઓ દ્વારા તેઓના વિશેષ સ્ટાફ માણસો તેમજ બીજા 2-3 જેસીબી અને ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ઘટના સ્થળે તેઓ તેમજ તેઓના માણસો દ્વારા આ જેસીબી તેમજ દટાયેલ કાટમાળ નીચે ડ્રાઈવરની મૃતકની લાશને બહાર કાઢવાની જહેમત હાથ ધરવામાં આવી હતી। ત્યારે 4 થી 5 કલાકની જહેમત બાદ આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ ભારે મોટા સ્લેબ અને બંગલાના કાટમાળ નીચે દટાયેલ જેસીબી તેમજ મૃતકની લાશને કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। 4-5 કલાકની જહેમત બાદ આ મૃતકની લાશને બહાર કાઢાઈ હતી અને મહેમદાવાદ પોલીસ દ્વારા આ મૃતકની લાશને મહેમદાવાદ શહેરમાં આવેલ CSC સેન્ટર એટલે કે સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલવામાં આવી હતી। ત્યારે તેઓના ખિસ્સામાંથી નીકળેલ ડ્રાઇવિંગ લાયસન્સ અને આધાર કાર્ડ ઉપરથી મૃતકની ઓળખ થઈ હતી અને તેઓ મધ્યપ્રદેશના હોય તેઓના પરિવારને તેની જાણ કરવાની કોશિશ હાથ ધરવામાં આવી હતી। દ્રશ્યમાં આપ જોઈ શકો છો તેમ આ ભવ્યાતિ ભવ્ય મોટા બંગલાઓ હોવાને લઈને તેનો ભારે સ્લેબ અને તેનો કાટમાળનો ઢગલો એટલો મોટો થઈ ગયો હતો કે તેની નીચે દટાયેલ જેસીબી અને ડ્રાઈવર એટલે કે મૃતકની લાશ બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અને જેમ જેમ વાયુ વેગે શહેરમાં આ વાત ફેલાતી ગઈ, આની જાણ થતી ગઈ, તેમ આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ લોકોના ટોળેટોળા સાંજનો સમય, રાત્રિનો સમય અંધારું થઈ ગયા હોવા છતાં પણ ઉમટી પડ્યા હતા। આમ મહેમદાવાદ શહેરમાં બંગલાને જમીનદોસ્ત કરવાની કામગીરી દરમિયાન જેસીબી તેમજ ડ્રાઈવર આ કાટમાળ નીચે દટાઈ જતા ડ્રાઈવરનું દુઃખદ મોત નીપજવાનો બનાવ બન્યો હતો। વિરાંગ મહેતા, મહેમદાવાદ।